મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચાલો સવાર નાસ્તો બનાવું છું. રોટલી, ચા, રોટલી. જો રોટલી બને છે, એક સાથે પાપડ કાઢી દીધો છે અને હું હવે પાપડ શેકી નાખું, પછી અમે નાસ્તો કરી લઈ. તો ગાઈસ નાસ્તો બની ગયો છે. ચાલો પાપડ, રોટલી, ચા. તો ચાલો ગાઈસ અમે નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો ગાઈસ અમે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને અમે થોડી વાર અહીંયા બેઠા છીએ, હું અને દીક્ષાબેન. તો હવે પછી આપણે કંઈક આજ નવીન કરીએ. કા પાપડ કરવા કે હાલો, આજ વાદળા ઓછા છે તો પાપડ થોડાક કરી નાખીએ. કામ કરી લઈએ પછી. તો હવે અમે કામ કરી લઈએ. મમ્મી આજે બ્લેન્કેટ ધોવા નાખ્યો તો ધોવાઈ ગયો, તો સૂકવી દે. પછી આપણે જલ્દી જલ્દી કામ કરી અને બનાવીએ ખીચિયા પાપડ. હલો, હું વાસણ કરી નાખું અને મમ્મી ઘર વારી નાખે. તો ગાઈસ જોવો, અહીંયા મેં રૂમની ઓછા બદલી નાખ્યા છે અને અમારા દીક્ષાબેનના ગાર્ડનમાં વેલ એટલી મસ્ત થઈ ગઈ છે. કેવી સરસ ઘેઘૂર થઈ ગઈ છે, મસ્ત થઈ ગઈ છે. ઓલું ઝાડું પણ સરસનું થઈ ગયું, તુલસીમાં પણ સરસ થઈ ગયા છે. આ છે અમારા બહારનું બિલ્ડિંગનું ગાર્ડન. માં નાના બાળકોના હિંચકા છે અને બધાને બેસવા માટેની બે બેન્ચો પણ છે. આ રૂમમાં સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા પણ થઈ ગઈ છે. હવે કચરો વાળવાનું દીક્ષાબેન એનું કામ કરે, ગેસ સાફ કરવાનું ને વાસણ હજી કરવાનું. દીક્ષા તો ચાલો હવે હું કચરા વાળ લઉં, તું તારું કામ કરી લે. ચાલો તો ગાઈસ મળીએ પછી. મમ્મી આજ પાપડ કરવાના હતા ને? મોડું થઈ ગયું. નાવાનું બાકી તો કપડાં ધોવાનું, પછી 2-3 ફોન આવી કાંઈ જોવાનું હોય તો રહી ગયા. રસોઈનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા. હું બનાવું? આ મમરા ભેળ બનાવીને હું બનાવું? તું શું કોક તારા મમ્મી રસોઈ બનાવીને ખવડાવે. હજી તો કાલ મેં ઢોકળા બનાવ્યા. કાલ બનાવ્યો પણ એ બધી તૈયારી નહીં કરતી. બનાવી હતી તૈયારી નહીં કરતી તું. આ મમરા ભેળ તો બનાવી, સાંજે હું બનાવીશ. તો ગાઈસ દીક્ષાબેન બનાવે છે મમરાની ભેળ. એટલે જો ટમેટું ડુંગળી સુધાર લીધા છે. અહીંયા બધા મમરા નાખી દીધા, એમાં ધાણા ભાજી. અહીંયા મેં થોડુંક ખાંડ અને લીંબુનું પાણી બનાવ્યું છે. તો દીક્ષાબેન બધું કટિંગ કરી દે, પછી બધા મસાલા ભેળવી દેજો દીક્ષાબેન. આ જો વરસાદ જેવું વાતાવરણ બહાર થઈ ગયું છે થોડુંક. હવે તો સારું, ગરમી બહુ જ થાય છે. દીક્ષાબેન બની ગઈ ભેળ. તો ગાઈસ જો દીક્ષાબેને બનાવી નાખી ભેળ. હવે ચાલો અમે કરી લઈ બપોરા. આ બપોરાની ભેળ છે કા. તો ચાલો હવે જમી લઈએ. તો ગાઈસ હવે અમે જમી લીધું છે અને મમ્મી વાસણ ગોઠવું, વાસણ ઉટકવા. આ કેમ અડી જાય દીક્ષા? બે વહેલું આવે છે, વાંધો લાગે. નીચેનામાં કઈક વાંધો અડી જાય છે, કઈ નથી નડતું. અડી જાય છે કઈ નથી. હાલ તો તું વાસણ ધોઈ નાખ. અડી જાય હજી કઈ. હા ઢાંકણું. શેનું ઢાંકણું? હા ઢાંકણું છે ને વાસણ ધોઈ નાખું. તો ગેસ તો સાફ છે, સર્વિસ ટેબલ હું સાફ કરી નાખી. હાલો, ગુડ આફ્ટરનૂન ગાઈસ. જો અમે આજ તો પાપડ તો કર્યા નહીં. મેં મમ્મીને કેટલી વાર કીધું પણ હવે એને નથી કરવા. કઈ ગમતું જ નથી. ગરમી કેવી છે અત્યારે મારા માસી હારે વાત કરે છે
હાય. હાય. તો ગાઈઝ અમારે જો બેન પોતું કરતા કરતા વાતું કરે છે, હું અહીં બેઠા બેઠા વાતું કરું, એને અત્યારે પોતું કરવાનું. તો ગાઈઝ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, અંધાર થયો છે, બહુ વરસાદ ગાજે છે, પણ વરસાદનો નજારો માણવા અમે મા દીકરીઓ અહીંયા બેઠા છીએ ગેલેરીમાં. તમારા પાછળ દીક્ષાબેન અંધાર સરસ થયો છે જો વરસાદ. ગાઈસ અમે તૈયાર થઈ ગયા છીએ વોકિંગમાં નીકળવા માટે, પણ પવન બહુ વધી ગયો છે એટલે મમ્મી બીક લાગે. હાલો તો જાય અમારે હેત જેવી છે, હેત મિસ્ટર હેડ ગેમર કા એની યુટ્યુબ આઈડી છે. તો હવે અમે હાલવા જાય છે અને થોડુંક શાકભાજી લેવાનું છે એટલે જાય છે. અમારે જોરદાર વરસાદ ને પવન ને બહુ માંડ્યું છે આવવા. ગાઈસ અહીંયા તો જો બહુ વાવાઝોડું છે અમારે, બહુ જ પવન ની બારીઓ નથી રહેતી હાથમાં. આમ તો જો દીક્ષા ઓલી તાર રૂમમાં તો જો જો ઘરે આ ખુરચી ઉડી જાય હમણાં હાલે. એ નહીં જાય ક્યાંય, તું જા. બહુ જ છે પવન ને વાવાઝોડું. હે આમ તો જો ગાઈસ જો અહીંયા તો બહુ વાવાઝોડું ને આમ તો જો વરસાદ ને પવન ને વાવાઝોડું અતિશય છે અમારે ત્યાં. પવન એટલો છે ને વરસાદ ફૂલે ફૂલ છે. હાવ ગેલેરીમાં પાણી જો ફૂલ ભરાઈ ગયા. હા આમ તો જો દીક્ષા અહીંયા ગેલેરી તો આખી ભરાઈ ગઈ પાણીથી. એમ નહીં હાવ કેવું, આમ તો જો હાવ એટલું તો કઈ નહીં થયું હોય. દીક્ષા એ કરા પડ્યા, દીક્ષા કરણ છાંટો પડ્યો. એક કરો ફટકાણો હમણાં. આમ તો જો ગેલેરી તો તું જો એકવાર. આમ તો જો એ બાપા એમને કચરાની ડોલું ને ઓલું ખુરચી તો કેવી ઉડી. એ તો માં આમની મીતુડો ક્યાંક હોય તો હારું બાપા રહી ગયો હોય તો ઊભો. બાપા મને બીક લાગે. ના એ તો રિક્ષા વાળા ઊભા રહી જાય ને. જો વરસાદ બાપા. અમારા ઘરે અત્યારે મારો ભાઈ આવે છે, અત્યારે નીકળો બિચારો વરસાદમાં. હાઈ જાય હોત તો તાર પપ્પા ભેરો માલી મમ્મી જ કહેતા હતા. કરા પડે જ છે જો અવાજ. કરા પડે છે. હવે બારી કેમ ખોલી ના ગાઈસ જોરદાર વરસાદ છે, પવન એ ફૂલે ફૂલ ને જોરદાર જ છે. હાવ દીક્ષા ઓલું જો તો ઓલું બુલેરો હાલતો નથી, એટલો પવન છે. હાવ હામાં પવન. આમ તો જો પકડીને જ ઊભી બાપા બારી. આમ તો જો ગાઈસ વાવાઝોડું ફૂલે ફૂલ જોરદાર. ગાઈસ અહીંયા તો જો બહુ જ વાવાઝોડું વરસાદ ને કરા ફટકાય ને. વરસાદ નું બધું ફેંદી નાખ્યું અમારું. પવન પવન ને વરસાદ, વીજળીના કડાકા કડાકા. 5-10 મિનિટમાં ધબધબાટી બોલાવી દીધી. ભગવાન તો બહુ પેટ ડરે રહી. આવી ગયું. માં તીખારા થાય. ઓલા માં થતા હતા. ઓલું નથી ઓલું છત જેવું. ત્યાં થયા હતા આપણે તીખારા.
જોવા તો દે. જો ગાઈઝ અમારે ઘરે આવ્યો છે મારા ભાઈનો દીકરો. અમારે તો વરસાદનું બારીમાંથી જો ગાઈઝ પાણી આવ્યું તો આખો બેડમાં ગાદલું ને બધું રોકી ગયું. જો એના કવરને પાછો વરસાદ થઈ ગયો છે ચાલુ. હવે તો સાંજ પડવા એવી છે અને બહુ જ વરસાદ પાછો ચાલુ થઈ ગયો કવરને. એટલે આમ તો જો રિક્ષા મને અંદર આવવા હું પી જાય. જો ગાઈસ અમારી ઘરે મધમાખીએ પોળું બનાવ્યું છે. કેવી ડિઝાઇનમાં બેઠી છે. પોળું તો મોટું બધું છે આની પાછળ, પણ અત્યારે દેખાશે નહીં. હું ટ્રાય કરું દેખાડવાની. જો દેખાય છે વરસાદ પણ જોરદાર આવે છે. અત્યારે મારો અવાજ નહીં આવતો હોય પવનના કારણે. બહુ પવન. હું જમવા બનાવ્યું? બનાવું છું મેથીના થેપલા, પણ અહીંયા કાંઈ દેખાતું નથી. આમાં તો દેખાય. હજી એમાં બધા મસાલા કરવાના બાકી છે. આજે આપણે નાખશું એમાં લસણ થેપલામાં. લાઈટ એ વૈકી છે એટલે હવે આમાં અંધારા અંધારા બધી રસોઈ બનાવવાની છે. આવી જાય તો સારું, પણ અંધારું એમાં મસાલા. ઓલો લેમ્પ તો જનરેટરનો થાય છે. એમાં નાખી ચટણી, મેથી, હળદર, મીઠું, પછી આ છે ધાણા જીરાનો મસાલો અને લસણ હવે હું ખાંડી લઈશ. તો જો અત્યારે લાઈટ નથી, પણ થેપલા તો એ બને છે. લાઈટ તો ખબર નહીં ક્યારે આવશે. લાઈટ આવે છે ને કઈ નહીં, ખાવું તો પડશે જ. હા, ખાના તો ખાના પડેગા. કા મિતભાઈ અમારે આવ્યા છે ભાઈ મિતભાઈ ભાણુભા નહીં ભત્રીજો થાય કા ભાણુભા પપ્પાના. પપ્પાનો ઓલો ભાણુભા છે આનો આવી જ થાય. બસ મામા કહું કા. પપ્પા હમણાં આવી જ જાય વરસાદ. હમણાં એક આવતી હતી એક્ટિવા, પણ મેં કઈ હરખું જોયું નહીં. આવતી તો મને લાગ્યું. દીક્ષાબેન શું કરો? આની આંગળીની એક્સરસાઇઝ. ગુડ નાઇટ. ગુડ નાઇટ મિત. ગુડ નાઇટ.